જિલ્લામાં સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા પણ સતત વધી રહી છે। વિવિધ જિલ્લામાંથી નેપાળ ગયેલા 26 લોકો સંપર્ક વિહોણા થયા છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટરને 26 લોકો સંપર્ક વિહોણા હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ જિલ્લાના 5 લોકો સંપર્ક વિહોણા છે। આણંદ જિલ્લાના પણ 5 લોકો સંપર્ક વિહોણા છે। ગાંધીનગર જિલ્લામાંથી પણ 4 લોકો સંપર્ક વિહોણા થયા છે। તો સુરત અને ખેડા જિલ્લામાંથી પણ 3 લોકો સંપર્ક વિહોણા છે। અમરેલી અને વડોદરા જિલ્લામાંથી પણ 2 લોકો સંપર્ક વિહોણા થયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી કલ્પેશ, અનેક ગુજરાતીઓ જે રીતે નેપાળની અંદર સંપર્ક વિહોણા છે, પરિવારની અંદર પણ ચિંતા હશે કે આ પ્રકારની કામગીરી નેપાળ સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ઝીલન, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે તે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 26 ગુજરાતીઓ લાપતા થયા હોવાના, સંપર્ક વિહોણા થયા હોવાના અહેવાલ મળ્યા છે। ગઈકાલે 18નો આંકડો હતો, આજે વધીને 26 થઈ ચૂક્યો છે। વાત દહેગામની કરવામાં આવે તો મૂળ દહેગામના અને અત્યારે અમેરિકા સ્થાયી થયેલા 3 લોકો જે છે, અમિતાબેન અમીન, તેજલબેન પટેલ અને જીતેન્દ્રભાઈ પટેલ, આ 3 વ્યક્તિઓ લાપતા થયા છે। કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા। અવારનવાર તેઓ આ પ્રકારની યાત્રાએ હતા। અત્યાર સુધી 8 વખત તેમણે કૈલાસ માનસરોવરની યાત્રા કરી હતી, પરંતુ ફ્લેશ ફ્લડ આવ્યું એના 1 કલાક પહેલાં છેલ્લે વાતચીત થઈ હતી, ત્યારબાદ સંપર્ક નથી થઈ શક્યો। પરિવારજનોમાં ચિંતા છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ પણ કરવામાં આવી છે। એમના પરિવારજન છે દહેગામના કૌશિલભાઈ અમીન આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમણે જ જાણ કરી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને। કૌશિલભાઈ, આ જે છે એ લાપતા થયા છે, ક્યારે જાણ થઈ અને કેવી ત્યાં તમે તાત્કાલિક ક્યાં જાણ કરી અને કયા પ્રકારનો રિસ્પોન્સ? અમને જેવું જ અમેરિકાથી જાણ કરવામાં આવી કે આપણા પરિવારના 3 સભ્યો આ લાપતા થયા છે ત્રાસદીમાં, તેથી અમે રાજ્ય સરકારે જે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે 1077, તેની ઉપર અમે ફોન કર્યો। ફોન કર્યા પછી તરત ક્વિક રિસ્પોન્સ આપ્યો રાજ્ય સરકારની ટીમમાંથી। ત્યાંથી મને બધું શેર કરવામાં કહ્યું, કેટલા લોકો હતા, કેટલા એક્ટિવ મેમ્બર છે, કેટલા ડીએક્ટિવ મેમ્બર છે, તે તમામની માહિતી અમારી સાથે શેર કરો, જેથી મેં તમામની બધાની માહિતી શેર કરી। રાજ્ય સરકારમાંથી કહેવામાં આવ્યું કે એક્ટિવ મેમ્બર્સ હોય એની ખાસ શેર કરજો, કેમ કે અમે કોન્ટેક્ટ જેનો ના થઈ શકે તો અમે એ લોકોનો સેટેલાઇટથી બી કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરીશું। કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા તરત એના 15 મિનિટની અંદર ફોન આવ્યો, રિસ્પોન્સ આવ્યો। મામલતદાર શ્રી દહેગામ તરફથી ફોન આવવામાં આવ્યો, દહેગામ પોલીસ સ્ટેશન તરફથી ફોન આવવામાં આવ્યો અને સરકારશ્રીની ખૂબ જ મદદ કરવામાં આવી। અને આ આખા માહિતી જે મેં શેર કરી સરકારમાં, તેમાંથી તરત રિસ્પોન્સ આપીને મને સારો પ્રતિસાદ મળ્યો। અમારા પરિવારજનો જલ્દીથી ઘરે પરત આવી જાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। ખાસ છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી અને અગાઉ પણ તેઓ કૈલાસ માનસરોવર યાત્રાએ જતા હતા, છેલ્લે ક્યારે વાત થઈ અને શું વાત થઈ? તેઓ વારંવાર અહીંયા આવતા રહેતા હતા। 7 વખત કૈલાસ માનસરોવરની યાત્રા પૂરી કરી ચૂક્યા છે અને 8મી વખત તેમની યાત્રા માટે તેઓ દર્શનાર્થે જઈ રહ્યા હતા, પરંતુ કુદરતના કહેર આગળ આ પરિસ્થિતિ સર્જાઈ, તે કુદરતને યોગ્ય લાગ્યું તે ખરું। કયા પ્રકારની આશા અપેક્ષા છે ખાસ? અમારા પરિવારજનો જલ્દીથી ઘરે આવી જાય તેવી જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। અને આ ત્રાસદી આવી તેના 1 કલાક પહેલાં ફ્રેન્ડશિપ બ્રિજ આગળ હતા ત્યારે મેસેજથી ફોન ઉપર અમારી સાથે ચર્ચા થઈ હતી કે અમે લોકો અહીંયા પહોંચ્યા છે અને હવે આગળ જવા નીકળીએ છીએ। એના 1 કલાક પછીથી અમે સંપર્ક થઈ શક્યો નથી। આજે 3 દિવસ થયા છે, કોઈ ભાણ મળી નથી હજી સુધી। ઝીલન, 3 દિવસથી ભાડ મળી નથી। છેલ્લે સંપર્ક થયો હતો એના જ્યારે ફ્લેશ ફ્લડ આવ્યું એના 1 કલાક પહેલાં સંપર્ક થયો હતો। ચિંતા છે અને ચિંતા ઝડપથી એનું નિવારણ આવે એ પ્રકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે। રાજ્યભરમાં 26 લોકો લાપતા થયા છે અને દરેક ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સાથે જ અહીંયા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ હેલ્પલાઇન છે। રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે। ગઈકાલે જે પ્રકારે પ્રવક્તા મંત્રીનું નિવેદન આવ્યું હતું, કેન્દ્ર સરકાર સાથે પણ સતત સંપર્કમાં છે, વિદેશ મંત્રાલય સાથે પણ, અને કેન્દ્ર સરકાર, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ, તમામ લોકો જે છે નેપાળ સરકાર સાથે પણ સતત સંપર્કમાં છે। પરંતુ આ 3 દિવસથી જે છે આ 3 વ્યક્તિઓ જે છે મૂળ દહેગામના લાપતા થયા છે, હજુ સુધી તેમની કોઈ ભાળ મળી શકી નથી। ઝીલન, જી આભાર કલ્પેશ તમામ જાણકારી આપવા માટે।